પંથકમાં ધોધમાર વરસાદ, મધરવાડા ગામમાં લોકો ફસાયા, એનડીઆરએફની ટીમ દ્વારા હાથ ધરાયું રેસ્ક્યુ। મધરવાડા અને ડેરવાણ ગામ સંપર્ક વિહોણા થયા છે। એનડીઆરએફની ટીમ લોકોને બચાવવા રવાના થઈ છે। વાડી વિસ્તારમાં ફસાયા છે લોકો। તો જૂનાગઢમાં અનરાધાર વરસાદ વરસ્યો છે, જેના કારણે કિશોદનું મધરવાડા ગામ સંપર્ક વિહોણું બન્યું છે। વાડી વિસ્તારમાં 22 લોકો ફસાયા છે। ગામ લોકો દ્વારા વહીવટીતંત્રને જાણ કરાઈ છે। વાડી વિસ્તારમાં રહેતા લોકોના જીવ અદ્ધર થયા છે। જૂનાગઢ હાલમાં એક તરફ આપ જુઓ તો પૂરની વચ્ચે ફસાઈ ગયું હોય તે પ્રમાણેના દ્રશ્યો છે। જૂનાગઢથી અલગ અલગ વિસ્તારથી જોવા મળી રહ્યા છે। વાડીમાં જ 22 લોકો ફસાઈ ગયા છે અને તેમાં ગળા ડૂબ પાણી જોવા મળી રહ્યા છે। લોકો ત્યાંથી નીકળી શકે તેવી કોઈ પરિસ્થિતિ જ નથી કે જેમાંથી તેઓ બહાર જઈ શકે। આ વાડીની વચ્ચોવચ્ચ ફસાઈ જવાને કારણે નુકસાની તો એક તરફ રહી, પરંતુ જીવ ઉપર જોખમ પણ હાલમાં જોવા મળી રહ્યું છે। જે રીતનો વરસાદ વરસી ગયો છે, લોકો ફસાયેલા છે, આ 22 લોકોને રેસ્ક્યુ કરવા માટેના પ્રયાસ કરવામાં આવશે તેવી પણ જાણકારી હાલમાં મળી રહી છે। આ તરફ મેંદરડાના દાત્રાણામાં ધોધમાર વરસાદ થયો છે। દાત્રાણાના નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા છે પાણી। મેંદરડા જતા રસ્તા ઉપર પાણી ફરી વળ્યા છે। મેંદરડાના દાત્રાણા ગામે 15 લોકોનું રેસ્ક્યુ કરાયું છે। પાણીના પ્રવાહમાં ફસાયા હતા લોકો, તમામ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા છે। અત્યાર સુધીમાં 12 ઇંચ જેટલો પડી ચૂક્યો છે વરસાદ।